બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ભારતમાં જ રહેશે. હાલમાં બીજે ક્યાંય જવાનો તેમનો કોઈ પ્લાન નથી. તેમણે કોઈ પણ દેશ પાસેથી રાજકીય આશ્રય માંગ્યો નથી. તેમના પુત્ર વાઝેદ જોઈએ જર્મન વેબસાઇટ ડોઇચે વેલેને આ વાત કહી હતી. નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ શાહબુદ્દીનના પ્રેસ સેક્રેટરીએ મંગળવારે મોડી રાત્રે આ માહિતી આપી હતી. સંસદ ભંગ થયા બાદ પ્રમુખ શાહબુદ્દીન અને વિદ્યાર્થી નેતાઓ વચ્ચેની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. તેમાં ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ પણ હાજર હતા. અહીં બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના ભારતમાં થોડા દિવસ રોકાઈ શકે છે. બ્રિટનમાં આશ્રય મેળવવાની તેમની આશાઓ ધૂંધળી લાગે છે. ત્યારે સરકારે સંકેત આપ્યો છે કે બ્રિટન પહોંચવા પર બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનના કારણે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર શેખ હસીનાને હાલમાં સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તે જ સમયે કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરાયો છે કે અમેરિકાએ શેખ હસીનાના વિઝા રદ કરી દીધા છે. દેશની પૂર્વ પીએમ ખાલેદા ઝિયાને પણ મુક્ત કરવામાં આવ્યા છે. વિનેશ ફોગાટને ઓલિમ્પિક સ્પર્ધામાંથી ગેરલાયક ઠેરવવામાં આવી છે. આ કારણે તે માત્ર ફાઇનલમાંથી જ બહાર નથી થઈ રહી, પરંતુ મેડલથી પણ વંચિત રહી ગઈ હતી. આ અંગેની માહિતી ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા જાહેર કરવામાં આવી છે. એસોસિએશન સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર વિનેશ ફોગાટ બુધવારે સવારે ગોલ્ડ મેડલ માટેની ફાઇનલ મેચ પહેલા 50 કિલો વજન જાળવી શકી ન હતી. વિનેશ ઓલિમ્પિકમાં આ વજન વર્ગમાં રમી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વિનેશનું વજન નિર્ધારિત ધોરણ કરતાં 100 ગ્રામ વધુ હતું. સ્પર્ધાના નિયમો અનુસાર વિનેશ સિલ્વર મેડલ માટે પણ લાયક રહેશે નહીં. આ પછી 50 કિલોગ્રામ વર્ગમાં માત્ર ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવશે. બુધવારે સાંજ સુધીમાં ઓલિમ્પિક એસોસિએશન તરફથી આ અંગે ઔપચારિક જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ મંગળવારે વિનેશ ફોગાટનું વજન નિર્ધારિત ધોરણ મુજબ હતું. જોકે આ વજન સ્પર્ધા પહેલા દરરોજ જાળવી રાખવાનું હોય છે. ટીમ દ્વારા રાતોરાત શ્રેષ્ઠ પ્રયાસો છતાં આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. તે સમયે વધુ કોઈ ટિપ્પણી કરશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે. રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાના નિવાસસ્થાને સોમવારે મ્યુનિસિપલ કમિશનરના આદેશથી વિજિલન્સ શાખા દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં તેમના ઘરે કેટલાક કર્મચારીઓ દ્વારા ફાઇલો પહોંચાડવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. તેમજ વિજિલન્સની ટીમે મોડી રાત સુધી તપાસ કરતા ઓફિસ ફાઇલો સહિતની વસ્તુઓ મળી હતી. અલ્પના મિત્રાએ આ ફાઇલો પોતાના ઘરે કેવી રીતે આવી તેના વિશે અજાણ હોવાનો લીલો બચાવ કર્યો હતો. સમગ્ર મામલો તપાસનીશ અધિકારી ઇન્ચાર્જ વિજિલન્સ ઓફિસરે જણાવ્યું હતું. પૂર્વ સિટી એન્જિનિયર અલ્પનાબેન મિત્રાના ઘરેથી મળેલી ફાઇલો અંગે તપાસ ચાલુ છે. જેમાં તમામના નિવેદન લઈ જવાબદારો સામે પગલાં લેવાશે. ઇન્ચાર્જ વિજિલન્સ ઓફિસર બીએલ કાથરોટિયાના જણાવ્યા મુજબ પૂર્વ સિટી ઇજનેર અલ્પનાબેન મિત્રાના ઘરેથી ડ્રેનેજ, વોટરવર્ક્સ પ્રોજેક્ટની ફાઇલો, રજિસ્ટરો અને એમબી મળી આવ્યા છે. જેમાં 37 ફાઇલો તેમજ 58 જેટલા રજિસ્ટર અને એમબી છે. એમબી એટલે કે મેજરમેન્ટ બુક હોય છે, જેમાં કોઈ પણ કામો થતા હોય તેની પ્રાથમિક ડિટેલ સાથેની વિગત નોંધાતી હોય છે, જેને અધિકારીઓ પ્રમાણિત કરતા હોય છે. હજુ આ ફાઇલો ચકાસવાની બાકી હોવાથી કયા પ્રકારની ફાઇલો છે તે જાણકારી મળી નથી. ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં જાહેર થયેલા પરિણામમાં ગોટાળા સામે આવતા આજે પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખની આગેવાનીમાં વિદ્યાર્થીઓને સાથે રાખી કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ સીબીઆરટી રદ કરવાની માંગ કરવામાં આવી હતી. એનએસયુઆઈના કાર્યકરોએ કલેક્ટરની ઓફિસ બહાર વિદ્યાર્થીઓ પર અત્યાચાર બંધ કરો, ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. બાદમાં કલેક્ટર ઓફિસની અંદર જવા પ્રયાસ કરતા પોલીસે તેમને પકડ્યા હતા. આથી પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા. એક કાર્યકર પોલીસ વાન પર ચડી ગયો હતો. કાર્યકરો કલેક્ટર ઓફિસમાં ઘૂસે પહેલા પોલીસે એકને ખેંચીને અટકાયત કરી હતી. પોલીસ 6 કાર્યકરની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. એનએસયુઆઈના કાર્યકરોએ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી હાય હાયના નારા લગાવ્યા હતા. જ્યારે કલેક્ટરની રજૂઆત માટે માત્ર 10 વિદ્યાર્થીઓની પરમિશન આપવામાં આવતા એનએસયુઆઈ પ્રમુખે તમામ વિદ્યાર્થીઓને સાથે રાખી રજૂઆતનો આગ્રહ કરતા પોલીસે પ્રદેશ પ્રમુખ સહિત 6 વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. કુવામાં સિંહણ પડતા મોત થયાની ઘટના સામે આવી છે. ગઢડાના ઈતરિયા ગામે વન વિભાગે વાડીના કુવામાંથી સિંહણના મૃતદેહને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઈતરિયા ગામે આવેલી એક વાડીના કુવામાં સિંહણ પડી ગયાના સમાચારને લઈને વન વિભાગની ટીમ દોડી ગઈ હતી. વન વિભાગે તપાસ કરતા સિંહણનું મોત થયાનું બહાર આવ્યું હતું. વન વિભાગની ટીમે સિંહણના મૃતદેહને કુવામાંથી બહાર કાઢવાની કામગીરીને હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને ગઢડા આરએફઓ આઈએસ પ્રજાપતિએ માહિતી આપી કે ગઢડા તાલુકાના ઈતરિયા ગામે આવેલી એક વાડીના કુવામાં સિંહણ પડી ગઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું.
રાજસ્થાનના જેસલમેર, પાલી અને જોધપુરમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેસલમેરમાં મોહનગઢમાં 10 ઇંચ, પોખરણમાં 7 ઇંચ વરસાદ નોંધાયો હતો. પાલીમાં 10 ઇંચ અને જોધપુરમાં 9 ઇંચ વરસાદ નોંધાયો હતો. પાલીમાં પૂરના કારણે શહેરની 52થી વધુ કોલોનીઓ પાણીમાં ગરકી ગઈ છે. અહીં 5 ફૂટ સુધી પાણી ભરાયા છે. બીજી તરફ બિહારમાં ભારે વરસાદના કારણે સીતામઢી, ગયા, સુપોલ અને ગોપાલગંજના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. ગંડક, બાગમતી અને કોસી નદીઓમાં પૂર આવ્યું છે. હવામાન વિભાગે આજે 10 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, યુપી, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. હિમાચલ પ્રદેશમાં 27 જૂનથી 6 ઓગસ્ટ સુધી વરસાદ સંબંધિત ઘટનાઓમાં 93 લોકોના મોત થયા છે અને રાજ્યને 748 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 31 જુલાઈના રોજ કુલ્લુ, મંડી અને શિમલામાં વાદળ ફાટવાના કારણે આવેલા અચાનક પૂરમાં 16 લોકો માર્યા ગયા હતા, જ્યારે 40 હજુ પણ ગુમ છે. ખંભાળિયા કલ્યાણબાગથી ઘી ડેમ તરફ જવાના રસ્તા પર લોકો જોખમી રીતે પસાર થવા મજબૂર બન્યા છે. હાલ પડેલા અવિરત વરસાદના કારણે ઘી ડેમના પાણીનો પ્રવાહ વહેતો હોય આ રસ્તા પર આવેલ કોઝવે પુલ વર્ષો પહેલા તૂટી ગયો હોવાથી લોકોને જીવના જોખમે પાણીની પાઇપલાઇન ઉપરથી જોખમી રીતે પસાર થવું પડે છે. નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા હોય સામે કાંઠે આવેલ વિસ્તારના 300થી વધુ લોકો જીવના જોખમે પાણીની પાઇપલાઇન ઉપરથી પસાર થાય છે. એટલું જ નહીં, સ્કૂલે જતા બાળકો પણ અહીંથી પસાર થાય છે. નદીના સામે કાંઠે રહેતા 300થી વધુ લોકોને અવરજવર માટે પાઇપલાઇન ઉપરથી ચાલીને તેમજ બાઇક સાથે જોખમી રીતે પસાર થવું પડે છે. આવા જોખમી રૂપે પસાર થતા મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. એ છતાં આવી જોખમી સ્થિતિ વચ્ચે લોકો પાઇપલાઇન પરથી પસાર થતા નજરે પડ્યા હતા. અહીં રહેતા લોકોના જણાવ્યા મુજબ ઘરે જવા માટે 9 કિમી ફરીને જવું પડતું હોય લોકો જોખમી રીતે પાઇપલાઇન પરથી પસાર થવા મજબૂર બન્યા છે. વલસાડ શહેરમાં રહેતી એક સગીરાની નજીકમાં રહેતા સગીરે મિત્રતા કેળવી હતી. મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થતા વર્ષ 2017માં સગીરે સગીરાને લગ્ન કરવાની લોભામણી લાલચ આપીને તેનું અપહરણ કરી ભાગી ગયો હતો. ઘટનાના 2 વર્ષ બાદ વલસાડ સિટી પોલીસની ટીમે મળેલી બાતમીના આધારે શિમલા ખાતે તપાસ કરતા સગીરા શિમલા ખાતેથી મળી આવી હતી. સગીરાનું મેડિકલ કરાવતા સગીરા સાથે અપહરણ કરનાર સગીરે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. તે કેસમાં વલસાડ એસપી કરણરાજ વાઘેલાની સૂચનાના આધારે સિટી પીઆઈ ડીડી પરમારના નેતૃત્વમાં સિટી પોલીસે શિમલા પોલીસની મદદ લઈને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. શહેરમાં એક ગોરખપુરના પરિવાર રહે છે. નજીકમાં રહેતા એક સગીરે ગોરખપુરના પરિવારની સગીરા સાથે મિત્રતા કેળવી હતી. મિત્રતા દરમિયાન સગીરે લગ્નની લાલચ આપીને તેને પ્રેમ જાળમાં ફસાવી હતી. સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને તેને વર્ષ 2017માં તેનું અપહરણ કર્યું હતું. મોરબી શહેરમાં વસંત પ્લોટ વિસ્તારમાં રહેતા વેપારીએ ગઈકાલે વહેલી સવારે તેના ભાઈ કે જેની સાથે વર્ષોથી અબોલા હતા તેને એક મેસેજ કર્યો હતો, જેમાં લખ્યું હતું, ગુડ બાય જિંદગી, બાય બાય. ત્યારબાદ વહેલી સવારે વેપારીએ તેના પત્ની અને પુત્રની સાથે પોતાના જ ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો અને વેપારીના ઘરમાંથી એક સુસાઇડ નોટ મળી હતી, જેમાં વેપારીએ તેમના જીવનની અંગત તકલીફોથી કંટાળીને આત્મહત્યા કરી છે તેવું લખ્યું હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળે છે. જોકે પોલીસ સુસાઇડ નોટના હેન્ડરાઇટિંગ મેચ કરશે તેમજ FSLમાં મોકલવામાં આવશે અને ઘરમાંથી મળી આવેલા 3 મોબાઈલ ફોનની પણ પોલીસ દ્વારા ડિટેલ ચેક કરવામાં આવી રહી છે. આ બનાવની મૃતક હરેશભાઈના ભાઈ પંકજભાઈએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી, જેથી એસપી રાહુલ ત્રિપાઠી, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ હુકુમતસિંહ જાડેજા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. આજકાલ હાર્ટ એટેક અથવા કોઈ રહસ્યમય રીતે નાની ઉંમરના યુવાનોના મોત થવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે આવી જ ઘટના ધનસુરાના રાહિયોલ પાસે આવેલ એક કંપનીમાં બની છે. ગત મોડી રાત્રે મોડાસા ધનસુરા હાઈવે પર ગોપાલ સ્નેક્સ કંપની આવેલી છે. આ કંપનીમાં માલસામાન લઈને ગાડી ખાલી કરવા આવેલ એક રાજસ્થાની યુવક માલીરામ ગુર્જર ટ્રક કંપનીમાં મૂકીને કંપની બહાર ગયો હતો. ત્યાંથી પાછો કંપનીના ગેટ પાસે પાળી પર આવીને બેસે છે. થોડા જ સમયમાં એકાએક તે પાળી પરથી નીચે બેસી જાય છે અને ત્યાં જ જમીન પર ઢળી પડે છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને તેની પાસે બેસેલ અન્ય એક યુવકે કંપનીના અન્ય કર્મચારીઓને જાણ કરતા તરત જ કંપનીના કર્મચારીઓ એમ્બ્યુલન્સ દ્વારા તેને ધનસુરા CHC ખાતે ખસેડે છે, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.